હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? કારણ કે આમ તો મજામાં જ હોય। હવે એકદમ પૂરજોશમાં સિઝન થઈ ગઈ બધાને ચાલુ। એક બાજુ આપણે મરચું પાવડરની સિઝન એ પૂરજોશમાં છે અને વાડીની સિઝન આપણે ફૂલ આવી ગઈ છે। કારણ કે જો આપણે ચણા એકદમ કાંઈ ઘટે નહીં ને એવા પાકી ગયા છે। એટલે આમ તો 2 દિવસિયા વાઢે છે પણ ધીમા ધીમા વાટતા હતા। અને આજે આપણે વાટે 6 જણા, એટલે લગભગ આજે કામ કમ્પ્લીટ કરી નાખશે। વઢાઈ જાહે અને ભાર્યું ભરાઈ જાહે અને આપણે તો કાંઈ રહેવાનું નથી। કારણ કે આપણે જવાનું છે કંડોળા, જામજતપુર, જુનાગઢ। એટલે હવે જેમ જેમ સમય નક્કી થાય એવી રીતે જાહું। કારણ કે મરચું પાવડરના જે ઓર્ડર લીધેલા છે એ પોગાડવા જોશે અને બીજા નંબરમાં કે નવા ઓર્ડર એ ચાલુ જ હોય। એટલે આપણે ઓર્ડર લખવામાં અને પોગાડવામાં જ હવે લગભગ આપણી 2 મહિનાની સિઝન આમ ચાલુ રહે। એટલે આમ તો જો કે મારે તો નકરે વાઢવાનું ન હોય, કારણ કે આપણે વાઢવાનું નીંદવાનું ઓછું ફાવે। હાથથી જ આપણું કામ છે, પણ તેમ છતાં એનું વાડીનું કામકાજ તો આપણે નહીં ના સંભાળી લઈએ, એટલે ઉપાધિ નથી। તમારે કામ હોય મરચું પાવડર પોગાડવાનું, તમારું કામ ઈ જ છે। કેમ કે એ વસ્તુ મારાથી તો ન થાય અને મારું કામ છે આ ચણા આપણે વાઢવાના તો હતા, પણ એવી કઈ ઉતાવળ હતી નહીં, નિરાત જ હતી। કારણ કે ઓલી બાજુ પેલા પૈક્યા હતા ને એ વટાઈ ગયા, ત્યાં આપણે ઘરે હતા અને હવે આનો ટાઈમ થયો છે ત્યાં આપણે આવી ગયા વાડીએ। આપણે મહેમાન આવ્યા ને તે સારું થયું હતું એટલે મહેમાને હતા ભાનુભાઈની અને પાઈકા થોડાક એ બાજુ આ બાજુ ઓછા હતા, હવે જ પાઈકા છે અને પાકવાનો સમય હોય। ઉપર આપણે કીધું એમ એક બે પોપટા ક્યાંક લીલા દેખાતા હોય ને ત્યાં વાઢવાની શરૂઆત થઈ જાય ને તો ખરવાની બીક ન રહે। કારણ કે અંદર તો એ દાણો પાકી જ ગયો હોય। જ્યાં દાણો છે આપણે આ તોયડો જ્યાં લીલો દેખાય છે, પણ અંદર તો એ કમ્પ્લીટ પાકી જ ગયો હોય। એને જે કલર પકડવાનું હોય ને હોનેરી પકડાઈ ગયો હોય। આ તુવેર કરતા ને સૈણા વાઢવા હેલા, જો આપણે આ ચણો લીધો ને એ પીરાશ કલર પકડી ગયો અને તુવેર કરતા ને એના કરતા સૈણા વાઢવા હેલા એમ। હા, ઓલી તો તુવેર તો આકરી વાટવી, હાથ ઠકી જાય અને આ તમને બેઠા બેઠા વાંધો ન આવે, આમ કઈ હાલ નો આવે એમ કાઢવું ઈ। હા, આપણે કઈ બહુ ગૂંચવાઈ નથી ગયા, ગૂંચવાઈ ગયેલા હોય ને તો નુકસાની આવે થોડી, તો ખરવાનો પ્રશ્ન રહે। તો પછી આમ ફીંડલા કરવા પડે, વાઢીને આમ ફીંડલા થતા જાય અને શેરા આમ પરબારા એક એક ભારીના થતા જાય કમ્પ્લેટ। હા, આગળ આગળ આમ વાઢીને આમ ફેરવે જવાના, તો જ હેલા પડે અને તો જ ન ખરે, બાકી તો નકર ખરવાનો પ્રશ્ન રહે। આપણે તો માપનું વોલ છે અસલ, કાંઈ ઘટે નહીં ને એવું। અને આપણે કહેતા તેમ આ બાજુ આપણે જે ચણા છે ને ઓલી બાજુ 2 વીઘાના જ નબળા છે, પાછા આ બાજુ સારા છે, વાંધો નથી, આ બાજુ ફાલ સારો દેખાય। અને નહીં ના કેમ ઓલા જે આપણે મહેશભાઈને દીધા છે એમાં કદાચ પ્રશ્ન રહે, એ થોડુંક વોલ મોટું દેખાય છે। પછી હવે હુકાય પછી ખબર પડે, આ બધી વસ્તુ જેમ હુકાય ને પાકી જાય ને એમ સંકોચાવા માંડે। કપાસ ને આપણે બધી વસ્તુ જોતા બહુ મોટા હોય ને તે કેવા દેખાતા, ને પછી એનું જે કાપણીનો સમય આવે ને તો એ બધું ભેગું થઈ જાય પાછું। આપણે 5 જણા આ બાજુ છે અને આ બાજુ નહીં ના, એટલે એકાઈ રે 6 ક્યારા જાય છે। એટલે હું વાહે આવી છું એટલે વાહે રહી ગઈ છું। હા, આપણે જરીક ઓલી ભારીઓ હરખી કરીને ઢાઈકું ને એવું કર્યું એટલે નહીં ના થોડીક એટલી વાહે છે, બહુ કઈ જાજો ફેર નથી, 12 ફૂટનો ફેર છે, એટલે તો થઈ જાય। હું હારે થઈ જઈશ પણ હું વાહે આવી એમ। હા, નકર કે વાત જ કરી રાખે, કામ કર નહીં કરે। એટલે 6 13 ને 18 લગભગ 3 ક્યારા ભાગમાં આવશે એવું લાગે, થઈ જાય। હા, હવે કઈ ઉપાધિ નથી, એકવાર કામે ચડી ગયા ને પછી કામનું ન હાલે, આપણું જ હાલે। હા, ગમે તે ખૂટવાનું તો હોય જ। હા, એક દી ખૂટે તો કાલ બપોરે ખૂટે, પણ ખૂટે એ તો પાકું। હા, વર્ગી એટલી ફાઇનલ હે, કામ ખૂટશે। અને આપણે નહીં નાખીએ ને એમ નીંદવાનું એક જ ફરે નીંદું, જે
તોય ખડ નથી. કોઈ સીલ ને એવું બધું રહી ગયું હતું નહીં. અને બીજા નંબરમાં હતું કાર્યું ખાર્યું હતું, એને આપણે ટરગાસ ઉપર દવા મારી દીધી એટલે કાર્યું ખાર્યું બરી ગયું. અને ઓલું મોટું મોટું ખડ નીંદાઈ ગયું એટલે ક્યાંય ખડ નથી, જો એકદમ ચોખ્ખું જ છે. આવ અત્યારે ચોખ્ખું છે. ના હાર્યું જો કે હે જ નહીં હવે. અને એક જ ફેરે 4-5 જણા જોઈએ હો પાછા. હા એક ફેરે કઈ જાજા જણા ને જોયા. એક જ દી ખાલી 5 જણા કીધા ને હું 6 જણા આમાં કુલ નીંદવાની મજૂરી. હા પહેલી વાર ગણી તો ભલે, છેલ્લી વાર ગણી તો ભલે. થઈ ગયું બાકી ચોખ્ખું. પાણી વાયરા. હા દવા કેટલી સાઈટી આમાં? ઈ 1-2 વાર માર સાઈટી. 2 વાર જ દવા સાઈટી. 2 વાર દવા લ્યો. આ ચણાનો ખર્ચો. હા એટલે આમાં સાટવી હોય તો 10 વારે સાટતા હોય સાટવા વાળા. પણ જરૂરિયાત મુજબ આપણે જણાય તો સાટી. અગાઉ આપણે ન હાલી કે ભાઈ હાલો અગાઉ સાટ દઈને પછી હીરું ન આવે. આપને એમ લાગે કે ક્યાંક હીરું પાછ દેખાય છે તો સાટવાનું, નકર નહીં સાટવાનું. હા ઈ કઈ ઉત્પાદન દવા સાઈટે વધી ન જાય. ગાંઠની જમીન બગડે, નકરી દવાયું નાખ. જમીન બગડે, મોલ બગડે તમારો. હા કારણ કે કઈ કેમિકલ છે, કઈ ઘી ને માખણ તો નથી જ ગણ કરે. હા એટલે આપણે 2 ફરે કોરાજન દવાનો ઉપયોગ કર્યો છે અને 1 ફરે ફૂગનાશક ભેગી નાખી હતી. બાકી બહુ દવાઈ નથી જોઈએ. આમાંય દવા ન જોઈએ, તુવેરમાં ન જોઈએ. એટલે સારું કહેવાય. વાવવાનો મોલ બહુ મજા આવે ને એમાંય જે આપણે સફેદ ચણા વાવ્યા છે એની થોડીક બજારે સારી હોય એટલે એમાંય સારું રહે. જો અત્યારે વાગી ગયા છે 12:10 અને આપણે આવી ગયા છીએ નૈનાને તેડવા. કારણ કે મારે જરીક કામ હતું એટલે હું પાછો સવારે અહીંથી 9 વાગે ગયો પાછો આવ્યો નથી. અત્યારે આવ્યો છું. અને અત્યારે આપણે હવે 2 ક્યારા અહીંયા દેખાય છે કે અહીંયા રહ્યા. બાકી તો આ જો અત્યારે અમુક ટકા તો વાઢી નાખ્યા એમ. 25% ક્યારાના 25મો ભાગ વટાઈ ગયો. ઈ વટાઈ જાહે. લગભગ બધું ખાઈ જાહે. કઈ બાકી નહીં રહે. હા કારણ કે લગભગ એ બપોર પર વરખશું તો એક ક્યારો ભોગાડતા કંઈ વાર નહીં લાગે. અને પછી હામટા જણા છે એટલે કંઈ ભાર્યું બાંધતા વાર નહીં લાગે, થઈ જાય એમ. એટલે કામ સારું કર્યું. તમને કીધું તું હાંજે બનાવી દે. અને કામ તો આપણે આવી નહીં ત્યાં લગન જ કામ થતું. પછી આવ્યા પછી તો પૂરું. પછી કામ ભઈ જાય કા. કામ દેખાય જ નહીં. કહું છું તો ખરા. અહીંયા વાતું થતી હતી. આ બાપા તો બધે જતા હોય કામ કરવા. એટલે ઈ કે અમે કેળાનું કામ કરવા જતા. આખો દિવસ લીંબુ વેરીને ગાડી ભરવાની. ગાડી ભરવામાં શું કરવાનું કે કેરેટમાં પાવડર નાખતું જવાનું, કાસા કેરા. અને ગાડી ખડકતા જવાની. અહીં ગાડી પૂગે ને ત્યાં પગડ ત્યાં કેળા પાકી જાય. એટલું કેમિકલી. એવું કેમિકલ આવે, ઈ પાવડર આવે. હા બધી વસ્તુ નો એટલે એ લોકો કામ કરવા જતા એટલે વાતું કરતા હતા. તો માણાને ખાવું શું? હા તો આપને એમ થાય કે કેરા ને સફરજન નહીં ખાય. પણ સફરજનનો એક વિડીયો જોયો તો કે એમાંય બહુ દવા છાંટે તો અહીં સફરજન થાય છે. ફ્રૂટ ખાય છોકરાઓને, ફ્રૂટ ખાય તો છોકરાઓને ખવડાવવું. અને હંધાઈથી વધુ પ્રમાણ કેન્સર હોય ને તો આપણા ભારતમાં કે આપણો આગળ આવી ગયો કેન્સરમાં. ગુજરાત મોખરે આવ્યું ભારતમાં. હા આખા બધા રાજ્યમાં ગુજરાતનો 1લો નંબર આવે. નકર હે ને પંજાબનો આવતો. હવે પંજાબ સાઈડમાં રહી ગયું, ગુજરાતે સાઈડ કાપી લીધી. એટલે આમાં પબ્લિકને, માણસોને સમજવું જ જોઈએ કે પૈસા વધુ લઈ લ્યો પણ ખોટી આવી સ્વાસ્થ્ય એને કોઈ રમત ન રમે કે આવા કેમિકલથી પકાવીને ખાવું. ઈ તો કેટલું નડે ફ્રૂટનું કેમિકલ. આમાં તો દવા સાઈટી હોય, ઈ તો પાંદ ઉપર ને આની ઉપર લાગે. તો સીધું બરોબર. હા અને આને તો પાકે તૈયાર આપણે દવા છાંટવાની ન હોય. આય નડે જ, આપણે એમ નથી કહેતા નો નડે. પણ આમાં એમ કે પડતો હોય ઉપર સાઈલ તૂટે ને પછી અંદર હોય દાણાની. અને ઓમાં તો સાઈલમાં જ છાંટાય પરબારું એમ. અને એમ નહીં, ઈ સાઈલ કેળાની સાઈલ કાઢી નાખવાનું પણ સીધું પરબારું એને પકવી દે. ઈ કેડું 5 દીએ પાકવાનું હોય. હા ઈ એક રાતમાં પાકી દે. એટલે નડે હે. 4 મહિના જ પાકવા દે. અને આપણે નથી કહેતા કે દવા ખાતર નથી નડતું, નડે એમ છે. પણ આપણે પ્રયત્નશીલ રહેવું કે ભાઈ આપણે બને ને ત્યાં લગી દવા ખાતર વિનાનું થાય ને તો વધારે સારું. પણ હજી આપણે 2 વર્ષ વહી જાય, ધીમે ધીમે એ બાજુ આપણે આગળ વધશું. એમ આપણે શોખ છે. મને આ દવા સાટે ને ગમતું જ નથી. હા ખરેખર સાટવી જ ન જોઈએ. પણ નો સાટી તો કઈ થાય નહીં, ખાવા દઈ ઘટે ખેડૂત. એટલે ફરજિયાત છે અત્યારે બધાને. આપણે જેમ છીએ એમ એ લોકો નહીં એવું જ હોય. પણ હવે એ ધીમે ધીમે બધા આગળ હાલશે ખરા. એમ વહેલા મોડું એની બાજુ બધાને જવું જોઈએ, એમાં હાલશે નહીં. એમાં એમ છે કે આ બધું મોટા થઈ ગયા એમ છે કે આવનારી પેઢીને શું સમજવું એને આ બધું ખવડાવી તો.
એટલે બધા સમજશે તો વાંધો નહીં આવે, કંઈક એનું નિરાકરણ આવશે. પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરવા માંડે ને, અને જેટલું દવાથી નુકસાન થાય છે ને એટલું હમ ડુપ્લિકેટ ખાવાથી નુકસાન થાય છે. આજે સિટીમાં જેટલું દૂધ વેચાય છે, પનીર, ચીઝ, એ બધું હાવ દૂધમાંથી બનતું જ નથી, હાવ ડુપ્લિકેટ. એટલે દવા જેટલી નુકસાન કરે છે ને એટલી હમી ડુપ્લિકેટ વસ્તુ નુકસાન જાજી કરે એનાથી. કારણ કે દવાઈ નુકસાન કરે પણ ઓલું તો હાવ ડુપ્લિકેટ. એમ આ ચણા છે તો આપણે ચણામાં 2 ફર દવા છાંટી હોય, પણ ચણા તો ઓરિજિનલ છે. અને ઓલું ચીઝ ને પનીર ને દહીં ને દૂધ ને એ તો હાવ ડુપ્લિકેટ, ઉરિયા ને પાવડર ને મીઠ આપણે લુગડા ધોવાના સોડા એવા બધું નાખીને બનાવે. એટલે એ છે ને આ 25% નુકસાન કરે, ઓલું તો 75% નુકસાન કરે. દૂધ ખાવાનું પૂરું નથી પડતું, એમાં એવું બનાવવામાં ક્યાંથી પૂરું પડે? એટલે એ વધારે આનાથી નુકસાન કરે. દવા કરે છે ને એનાથી 70 ગણું ઓલું બધું ડુપ્લિકેટ ખાવાનું છે ને એ નુકસાન કરે છે. ખાવું તો જોશે, સિટીમાં એટલે જ રહેતા હોય, બહાર ખાવા જવા. દેવાનસિંહ પપ્પા ગયા હવે બોલ. દેવાનસિંહ પપ્પા ગયા તા જામજોધપુર મરચું પાવડર મૂકવા. મારો તો એવો વિચાર હતો કઈ નથી જવા દેવા, પણ એ કે ધીરુભાઈ ને આવું છે, અમારે ભજન પ્રોગ્રામ છે, તો કે હવે સિસ્ટમ કરીને કે બધાય ભાણેજ ને તેડવા જાય. ભાનુભાઈ તેડી આવ્યા, મૂકી આવ્યા, હવે આ ધીરુભાઈ તેડી આવ્યા, પછી કાંતિભાઈ આવે તો એને એમ તેડવા મૂકવા જવાના. એટલે અમારા ઘરે ભાણેજના માન બહુ એમ. હા, એટલે ધીરુભાઈ તેડી આવ્યા અને ધીરુભાઈ ઘરે આપણું મરચું પાવડર પોગી ગયું. એટલે જામજોધપુર એરિયામાં જે લોકો રહે છે એ એરિયાના એને બધાને હવે ત્યાંથી આપણું મરચું પાવડર મળી જાય. કારણ કે એરિયાના ફોન આવતા હતા ને તો આપણે એમ કહેતા હતા કે હમણાં જારવો તમારે અહીંયા આવે ને એટલે ત્યાંથી તમને મળી જાય, એટલે ખોટું કુરિયર ચાર્જ દેવું નહીં. એટલે એ લોકોને હવે કાલથી આપણે જેના નામ લખ્યા ને એને ફોન કરી દેવું કે ભાઈ તમે ધીરુભાઈ ત્યાંથી મરચું પાવડર લઈ આવો એમ. અને આમે આપણે રાજકોટમાં 4 જગ્યાએ રાખ્યું છે, કેશોદ રાખશું, ભાખરવડ રાખશું, જામજોધપુર રાખશું, હજી પોરબંદર રાખશું. એટલે જેમ બને એમ કુરિયર ઓછા કરવા પડે તો હામાવાળાને ફાયદો થાય અને આપણે ફાયદો થાય. કારણ કે કુરિયરનો અડધો ચાર્જ આપણે દઈશું, અડધો એ લોકો દે છે, એટલે ફાયદો થાય એમ બધાયને. રાજકોટમાં આપણે મવડી ગામની જે સમસાઈન છે એની સામેના ભાગમાં જે આપણે ઇન્દિરા એની સામેના ભાગમાં જે આપણે આવાસ બન્યા છે ત્યાં આપણું મરચું પાવડર છે. તે પછી માધાપર ચોકડીએ છે અને એક બસ સ્ટેન્ડ બાજુ છે. એટલે 3 ઠેકાણે આપણું મરચું પાવડર અહીંયા રાજકોટમાં છે. જામજોધપુરમાં આપણે છે મિની બસ સ્ટેન્ડ પાસે ધીરુભાઈને ઘરે. કેશોદમાં છે આપણે અમર ઇલેક્ટ્રિકમાં. એમ અલગ અલગ ઠેકાણે જેમ જેમ મેળ આવશે ને એમ આપણે ભાખરવડ એરિયામાં ભૂપતભાઈ સરપંચની કરે, એટલે એ એરિયામાં રહેતા ત્યાં મળી જાય. એમ ઘણી સગવડ થઈ જાય. પછી અમુક ઠેકાણે લાંબો લાટ હોય 10-15 કિલો તો આપણે બસમાંય મોકલાવી દઈ, પણ 2 કિલો ને કિલો નહીં, એ 10 થી 15 કિલો માલ હોય ને તો બસમાં આપણે હજી અત્યારથી ઘણા એવું કે પૂરું થઈ જાય ને એ પહેલા અમારું મોકલાવજો. હજી 2 મહિના સીઝન આવશે, અમે તો હાવ શાંતિ જ રાખી છે. હા, હજી ઘણી શરૂઆત થઈ છે. કાલે અમે કાલાવડ ગયા તા ને, કાલાવડમાં હજી એકેય માંડવો નથી ચાલુ થયો પાવડર દરવાનો, મરચા વેચવાનો. હજી બધે ચાલુ જ થાય છે. જામજોધપુર ગયા ન્યાય આજે એક માંડવાની ગોઠવણી હાલતી હતી. ધીરુભાઈ કે અહીં એક માંડવો નખાણો ને બીજો ચાલુ થાય છે, હજી 2-5 દી વહી જાય કે. એટલે ધીમે ધીમે હવે શરૂઆત મસાલાની થાતી જાય છે. હવે સીઝન ચાલુ થાય છે, એટલે સીઝન વહી નથી ગઈ અને અમારું મરચું પાવડર પૂરું કઈ થઈ નહીં જાય. એટલે એમ કે અમે રહી ન જાય, તમારું જ મોકલાવજો. અમારી પાસે ઘણાય મરચાનો સ્ટોક પડ્યો છે, દરી દીધે રાખજો. આપણે ચણા થઈ જાય પછી કઈ કામ નથી, ઈ જ કામ છે. એટલે ચણા ને સ્લેબ ને બધું હારવાય થાય. એક દી ઠેસર આવશે તો એક દી પાછું સ્લેબ ભરાય, ત્યાં પાછું લગનમાં જવાનું આવશે. એટલે આમ ભાગ દોડ તો ચાલુ જ રહે. પણ તડકો ચાલુ થઈ ગયો હે કે આજથી ઉનાળો આવી ગયો, કઈ ઘટે નહીં. આપણે તો 2:30 વાગે તો કામ ચાલુ કર્યું, 2 વાગે નથી કર્યું, પણ 4-5 વાગ્યા લગન તોભા થઈ ગયું. એમ થાય ઘરે વહી જવું છે, બહુ આકરું છે. એ તો હું અહીંયા ઘરે ન જાવ, પપ્પા ને ઘરે જ વહી જતી. એ વાત છે. ન્યાય ને ખેતરમાં જાવ એટલે મારી મમ્મી એમ વિચારી જ લીધું કે હમણાં તડકો થાય ને એટલે બેન વહી આવશે કે માથું દુખે. પણ એમાં એવું હોય પછી આપણું થાય, અને આપણું થાય ને એટલે માણસને લાલચ જાગે. એમાં શું છે, ન્યા
અમારા પપ્પા ને તો હું ટૂંકી જમીન હતી પેલા તો હા. એટલે 2-3 દી જવાનું હોય એટલે તડકો લાગે જ. લાગે એટલે હું તડકો થાય ને એટલે એમ કહું મારું તો માથું ચડ્યું આપણા જ કામ છે ઈ ગમે ઈ કામ કરતા મૂકીને ઘરે જઈને હુઈ જાવ પણ હવે આજ એવું થઈ ગયું પણ તો આ ગવા હોય ગઈ નહીં ઘરે બોલો યારું થયું એટલે 9 વાગ્યા તો વટાઈ ગયા નકર અને- વહી જાય પણ ઘડીક તો એમ જ થયું કે આઈ જઈ વહી જાવ પછી મને વિચાર આવ્યો કે કેવું થઈ મૂકીને આવી હગી અત્યારે જઈ ન હગી માથું દુખે ઈ સહન કરી લેવું પડે કારણ કે સમય શીખવાડ દે ને ત્યારે તો છોકર બુદ્ધિ હોય હા ઈ વાત કઈ હતી ઉંમર ન હોય મમ્મી ત્યાં તો છોકરું જ હોય અને એમાંય પાછા મારા તો 18 વર્ષથી લગ્ન થઈ ગયા એટલે ત્યારે તો હું આવું નાની હોય 15 વર્ષની કે હા. કામ કરતી હોય એટલે એને તો શું ખબર પડે કે ભાઈ તો જ- જવાય ઘરે એમ તો એમ હોય ને હા એટલે અત્યારે ન જઈ શકી એમ એટલે સારું થઈ ગયું આપણે ચણા વટાઈ ગયા હમ. અને ભાર્યું બંધાઈ ગઈ કામ- ગાડીઓ રહી ગઈ હજી કાલ 2 આ જણા ભલે તો થોડીક રહી ગઈ પણ અડધી તો બંધાઈ ગઈ ને આપણે હપ્તો રાખવાનો છે હા તો 2 માણસો બાંધશે ને એટલે બંધાઈ જાય હા બંધાઈ એટલે આજ ઘણું કામ નીકળી ગયું અને એક તો અત્યારે માણસો જડતા નથી માણસો ને એ બધું ઉધરું કામ રાખે હા. એટલે ઉધરામાં જાય એટલે કામે કોઈ આવે નહીં એટલે પ્રશ્ન એ થાય ને આપણે ઉધરું દેવું ન હોય મારે. મજૂરથી કરાવવું હોય એટલે પ્રશ્ન ઉભો થાય પણ કીધું એક દી 3-4 જણા જડી જાય ને તો હું પૂગી જાઉં હા થઈ ત્યાં ગયું જડી ગયા એમ થઈ ગયું કામ